મિત્રો અત્યારે તો શિયાળાની સિઝન છે ને, તો અત્યારે તો લીલું લસણ બહુ જ મળે અને લીલું લસણ શિયાળામાં ખાવાથી શરીર પણ આપણું સ્વસ્થ રહે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો સ્વાગત છે તમારું મારા નવા બ્લોગમાં. મિત્રો સવારના 10 વાગ્યાની 10 મિનિટ થઈ છે. તમે બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે બધા? મજામાં? બધા મજામાં રહ્યો. દ્વારકાધીશ બધાને સાજા સારા રાખે ને મસ્ત રાખે. તો મિત્રો ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો. તો મિત્રો આજે છે પોષી પૂર્ણિમા, વર્ષની પહેલી પૂર્ણિમા છે અને મારો છે ઉપવાસ. તો જમવાનું બનાવવાનું છે તૈયારનું, પણ શું કરું, કેવું શાકભાજી નથી, ખાલી લસણ એકલું જ છે. આ બધું આવે જુઓ આવે લસણનું શું કરું ખાલી લસણ થોડી બનાવું, એ નાખવા તો જોઈએ ને. તો આવશે ત્યાં લગીને શું કરું, લોટ ગુંદીને થોડા રોટલા બનાવી દઉં, ત્યાં લગીને એ આવી જશે. પછી શાકભાજી લાવશે એટલે શાક બનાવી દઈશ. તંજરનું બનાવવાનું છે એટલે વાંધો નહીં, ફટાફટ થઈ જશે. તો ચાલો મિત્રો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો. ચાલો મિત્રો હવે પહેલાં રોટલા બનાવી દઉં. અને મારો તો ઉપવાસ છે આજે, પણ ખબર નહીં સવારથી ચક્કર જેવું કેમ આવે છે, કદાચ અશક્તિ આવી જાય ને આટલા દિવસ માંદી રહે એટલે. તો સવારના ચક્કર જેવું આવતો તો થોડી શક્કર છે, ખાંડ થોડીક ખાઈ લઉં તો થોડું સારું લાગે. કેમ કે ખરેખર સવારથી જ મને આજે અશક્તિ જેવું લાગે છે. અને પાછો ઉપવાસ કર્યો છે, પણ એમને નથી ખબર કે મેં ઉપવાસ કર્યો છે. જો સવારનું ચક્કર જેવું આવે છે ને, તો મેં થોડીક ખાંડ ખાઈ લઉં. બધા એવું કહે છે ચક્કર આવે ને, ચક્કર જેવું આવે કે ચક્કર આવે તો ચક્કર થોડીક ખાઈ લેવાની. ગળ્યું ગળ્યું મોં. ચાલો રોટલા બનાવી દો મિત્રો. જો રોટલા બનાવી દીધા, તો રોટલા બની ગયા છે. હવે બનાવવાનું છે શાક. તો જો મેં આજે ભાખરી પણ 3 બનાવી આ લોકો માટે. 3 ભાખરી અને રોટલા તો થઈ ગયા મારા તૈયાર, અને આ 3 ભાખરી બનાવી. તો અહીં મૂકી દઈએ. રોટલાની ભાખરીને અલગ કાનજી માટે બનાવી છે. તો જો આજે શું બનાવું છું મિત્રો, જો લસણ પણ ધોઈ નાખ્યું અને બટાકા પણ ધોઈ નાખ્યા. મિત્રો અત્યારે તો શિયાળાની સિઝન છે ને, તો અત્યારે તો લીલું લસણ બહુ જ મળે અને લીલું લસણ શિયાળામાં ખાવાથી શરીર પણ આપણું સ્વસ્થ રહે. તો મિત્રો લીલું લસણ ખાવું જોઈએ. અત્યારે શિયાળામાં તો ભરપૂર મળે છે. તો ચાલો આવે અંદર નાખી દઈએ બટાકા આપણે. ખાલી 2 જ સીટી બગાડવાની છે. મિત્રો 11:30 વાગવા આવ્યા છે. બસ હવે આ શાક થઈ જાય એટલે આટલા વાસણ ઘસી કાઢું. કપડાં તો ધોઈને મેં સૂકી દીધા છે અહીંયા. જો હવે આટલા વાસણ ઘસી. આજે ઉપવાસ છે, પોષી પૂર્ણિમા છે આજે, વર્ષની પહેલી પૂનમ. તો તમને તો ખબર જ છે મિત્રો, હું તો પૂનમ કરું જ છું ને બીજ. તો સાંજે મસ્ત હવે દાળ ભાત એવું બનાવીશું અને પછી પૂજા કરીને ઉપવાસ છોડીશું. સિલિન્ડર બંધ કરી દીધું. તો મિત્રો જો પૂરી પણ બનાવી છે 3 અને રોટલા પણ થઈ ગયા.
તો આજનું મારું જમવાનું રેડી. લીલું લસણ બટાકાનું શાક અને ભાખરી તૈયાર છે મારી. તો ચાલો મિત્રો, મારું જમવાનું બની ગયું છે. લીલું લસણ બટાકાનું શાક બનાવ્યું અને ભાખરી પણ બનાવીને રોટલા પણ બનાવ્યા. તો મારું જમવાનું તૈયાર. તો ચાલો મિત્રો, આજ માટે આટલું જ. ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો, વિડીયો સારા લાગે તો લાઈક કરજો, શેર કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બધાને.